મેં એવું સાંભળ્યું છે કે પેઇનલેસ ડિલિવરીમાં કમરનો દુખાવો રહી જાય છે. હવે મારો 9th મંથ ચાલી રહ્યો છે તો મારે શું કરવું જોઈએ? પેઇનલેસ ડિલિવરી કરાવવી જોઈએ કે નહીં? હવે અત્યારથી એવું ના વિચારો કે મારે પેઇનલેસ ડિલિવરી કરાવવી છે, કારણ કે જ્યાં સુધી નોર્મલ થાય છે ને ત્યાં સુધી નોર્મલ કરાવવી જોઈએ. જો નથી થતી, આપણાથી દુખાવો સહન નથી થતો અને પછી આપણે પેઇનલેસ ડિલિવરી કરાવીએ છીએ તો બરાબર છે. પેઇનલેસ ડિલિવરી એટલે કે એપિડ્યુરલ ડિલિવરી. હવે એની અસર જ્યારે આપણે ડિલિવરી વખતે જે ઇન્જેક્શન આપ્યા છે એ સમય દરમિયાન જ એટલી હોય છે. એના કારણે પાછળથી દુખાવો થાય કે એની અસર આવે એવું નથી હોતું. જે ડિલિવરી પછી દુખાવો આવે છે જનરલી જે લોકોને, એ એટલા માટે આવે છે કારણ કે પ્રેગ્નન્સી વખતે જે પણ કંઈ મસલ્સ ખેંચાય છે, એટલે કે બાળકનો જેમ જેમ વિકાસ થાય છે એવી રીતે ગર્ભાશય મોટું થાય છે, એના કારણે પેટના સ્નાયુ ખેંચાય છે. આ બધાનું પ્રેશર કમરના ઉપર આવે છે એટલે કમરનો જે આખો શેપ છે ને એ બદલાઈ જાય છે. પ્લસ ડિલિવરી ટાઈમ ઉપર જે પણ કંઈ જોર કરવામાં આવે છે એના કારણે જે લોકોને મસલ્સ વીક હોય છે એ લોકોને ડિલિવરી પછી જનરલી બેક પેઇન આવતું હોય એવું જોવા મળતું હોય છે. પરંતુ એપિડ્યુરલ કરાવ્યું એટલા માટે થઈને બેક પેઇન આવ્યું એવું નથી હોતું.